આપણે આ જીરાનું વાવેતર 26/10/2025ના રોજ વાવેતર કરેલું છે અને આજે આ જીરાના દિવસો થયા છે 1 મહિનો અને 11 દિવસ પૂરા થઈ ગયા છે અને એકદમ સારી ક્વોલિટીમાં છે. જે આપણે શું કે બગડ્યું નથી, ઉકાળો નથી. આ તમે જોવો વિડીયોમાં. તો આમાં આપણે કયું બિયારણ છે, કઈ દવાનો પ્રયોગ કરવી છે, આગળ વિડીયોમાં તમે જોવો. જે આપણે માવઠું પીડ્યું ત્યારે આપણે ટૂંકમાં સાંજે 5 વાગ્યે છાંટી રહ્યા હતા, 9 વાગ્યે વરસાદ આવી ગયેલો છે. તો કમ્પ્લીટ થઈ ગયેલું છે. હવે ઓકે, જે બગડેલું નથી આપણે જીરું જરીએ, અને વરસાદમાં ઉગી ગયેલું છે. અને વરસાદ પછી આપણે આમાં કે 2 પાણ પાયેલા છે. અને આજે અત્યારમાં આમાં કે આપણે બીજો દવાનો તો કોઈ આપણે શું કે પ્રયોગ નથી કરેલો. ખાલી આપણે આમાં પાવડર છાંટવી છે 2-3 દિવસે. અને આજે ઝાકળનો વધારે એવું લાગ્યું હતું કે વધારે છે, એટલે આજે પટાણમાં વહેલી આજ નાખી દીધી. બાકી જે સુધીમાં આપણે બીજો કોઈ આમાં કાંઈ પ્રયોગ નથી કર્યો, કોઈ દવાનો કેવો કંઈ. ને સારું છે. મને કંઈક આવા ખાલા છે, બાકી તો આમ જુઓ શેટેથી તો કમ્પ્લીટ જ છે, એમાં કોઈ વાંધો નથી. અને પારવું જ આપણે છાંટેલું હતું. ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. તો તમે જીરું વાવી દીધું છે, કેટલા દિવસનું થયું છે, વિડીયોમાં કોમેન્ટ કરજો. અને આપણે આમાં હાવ શું કે દેશી પ્રયોગ જ બધો કરેલો છે. અને અત્યારે સારું છે જીરું. ટૂંકમાં આમ ગણો એટલે અત્યારે 100% કોઈ ફૂકાતું એવું કાંઈ નથી. અને વચમાં 1-2 દિવસ પહેલાં આવું વસ્તુ થઈ હતી, પણ આને પણ આપણે કમ્પ્લીટ કરી અને કઈ એમાં દવાનો પ્રયોગ કર્યો છે. અને હુકારો હાવ એકદમ ઘટી ગયો છે. 1-2 આવા છોડવા થયા હતા આપણે. જોકે રાગે આવી ગયો છે એકદમ, અને બહુ વાંધો નથી. તો આમાં આપણે કઈ દવાનો પ્રયોગ કર્યો છે આપણે તમે વિડીયોમાં જોવો. તમને આપણે દવાના પણ ફોટા નાખી દઈશું કે કઈ આપણે દવા આમાં છાંટી હતી ને આ હુકારો અટકાડી દીધો છે. એટલે નહીં બહુ વાંધો. અને વિડીયોમાં આપણે એન્ડ માથે કઈ દવા અત્યારે છાંટે છે, ને દવા પણ એકદમ સસ્તી અને સારી છે. કોઈ તમારે એટલો બધો ખર્ચો નથી આમાં. તો વિડીયો એન્ડ સુધી જુઓ. અને આપણે અત્યારે દવાના ફોટાને એવું નાખી દેવી કઈ દવા છાંટે. અને આમાં બીજો એક પાવડર ભેગો નાખ્યો. તો આપણે બેયના ફોટા આપણે વિડીયોમાં આપી દઈશું.
અને તમને મજા આવે તો એનો પ્રયોગ કરજો. પાવડર છે એ છાંટવાનો છે અને ડબલામાં જે દવા છે એ ટૂંકમાં પાણી હારે પાવાની છે. બે મિક્સરમાં પહેલી વાર પાઈ દેવાનું પાવડર અને જે ડબલું છે એ બે, અને પછી માથે પાવડર છાંટ્યા રાખવાનો, 2-3 દી એક છંટકાવ મારી દેવાનો. તો હવે આપણે વિડીયોને વિરામ આપી દેવી અને હવે વાવવાનું ચાલુ કરવાનું છે ઘઉંને એવું. તો જય માતાજી અને જય રામાપીર.